નમસ્કાર, પીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરીશું એક એવા વ્યક્તિત્વ સાથે જે પોતાની બેબાક રાય માટે જાણીતા છે. તે સોશિયલ મીડિયા ઉપર હંમેશા લોકોના પ્રશ્નોને, તેના સમાજના અવાજને ઉઠાવતા રહે છે. પાટીદાર અનામત આંદોલન વખતે તેમની ખૂબ ચર્ચા હતી. ચર્ચા અત્યારે પણ છે. અમારા સ્ટુડિયોમાં હાજર છે ધનજી પાટીદાર. આ તેમની ઓળખાણ છે. ધનજીભાઈ, સ્વાગત છે બીબી ન્યૂઝ ગુજરાતમાં. નમસ્કાર. ધનજીભાઈ, સ્વાભાવિક છે કે ઘણા સમય પછી મળવાનું થયું, પણ હજી ધનજી પાટીદાર તે જ સ્થિતિમાં છે. સૌથી પહેલા તો તે પૂછવા માંગીશ કે દરેક બાબતની જ્યારે વાત આવે છે ત્યારે આપના વ્યક્તિત્વમાં, આપના સંબોધનમાં હંમેશા પીએમ નરેન્દ્ર મોદીનો વિરોધ કેમ આવે છે? ભૌમિકભાઈ, પહેલા તો તમારી ન્યૂઝ ચેનલનો નવી સ્ટાર્ટ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે એમાં ખૂબ સફળતા મેળવો એવી આશા રાખું છું, અને પ્રભુનો પ્રાર્થના, વિનંતી, અરજ પણ કરું છું. અને તમે તો મને ઘણા સમયથી જાણો છો, આપણે બધા અવારનવાર મળતા હોય. ક્યારે પણ મેં 2014 પહેલા પ્રધાનમંત્રી મોદીજીનો વિરોધ કર્યો એવો મને એક વિડીયો બતાવો, એક નિવેદન બતાવો. સોશિયલ મીડિયા 2014 પહેલા તો એટલું એક્ટિવ નહોતું. 2014 પહેલા એક્ટિવ નહોતું, પણ સોશિયલ મીડિયા નહોતું એવું તો કઈ જ નથી. બિલકુલ. પણ 2000 સોશિયલ મીડિયાથી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે. સોશિયલ મીડિયા દ્વારા જ બન્યા છે. બિલકુલ. એમાં તમે માનશો, બહુ પ્રચાર, હા, અબ કી બાર મોદી સરકાર, अच्छे दिन आ गए, आम का आचार, अब की बार मोदी सरकार, આ બધા નારા સોશિયલ મીડિયા ઉપર જ લાગે. 2014 પહેલા ભૂમિભાઈ ક્યારે પણ પ્રધાનમંત્રી મોદીજીનો વિરોધ કર્યો નથી, અને પ્રધાનમંત્રી મોદીજીનો હું વિરોધ નથી કરતો. અચ્છા. એમને મારું પર્સનલી કશું બગાડ્યું નથી. બરાબર. 3200 રૂપિયા સિંગતેલનો ડબ્બો તમને મળે છે, મને મળે છે. કોઈ મારા માટે તો 3200 નો કર્યો જ નથી. તે મારો એમને ડાયરેક્ટ વિરોધ. પ્રધાનમંત્રીજીની નીતિ અને સિસ્ટમનો હું હંમેશ માટે વિરોધ કરું છું. ઓકે. કે પ્રધાનમંત્રીજી મોદીજી એવું કહી રહ્યા છે, હમણાં એક એમને નિવેદન આપ્યું 2022ની આ 23માં 5 રાજ્યોની ચૂંટણી વખતે નિવેદન તમે સાંભળ્યું છે તો 5 વર્ષ મફત અનાજની યોજના જે ચાલુ છે એ 5 વર્ષ સુધી હજી ચાલુ રહેશે. આ મોદીની ગેરંટી છે. તો પ્રધાનમંત્રી મોદીજીએ તો જશોદાબેનની સાથે અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફર્યા. એ વખતે જશોદાબેનને પણ મોદીજીએ જ ગેરંટી આપી હતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેઓ હાજર હોય છે હિન્દુ રીતિ રિવાજ મુજબ. લગ્ન તમને બ્રાહ્મણ કરાવે છે. પછી બધા વડીલો હોય, સામે પક્ષમાં, આ પક્ષમાં, બધા પક્ષમાં વડીલો હતા. અગ્નિદેવની સાક્ષીએ તેઓ 7 ફેરા મોદીજી ફર્યા જશોદાબેનની સાથે. એટલે મોદીજીએ ગેરંટી નથી લીધી. પણ આપણને લાગે છે કે પરિવારને આમાં સાંકળવો જોઈએ. હું માનું છું કે પરિવારનો પ્રશ્ન જ નથી. પરિવારનો પ્રશ્ન જ નથી. આમાં પરિવારને સાંકળવો જોઈએ તો મોદીજીએ પરિવાર છોડી દીધો એવું તમે માનો? પણ ખાલી માતાને જ મળવા આવે છે, બાકી તો પ્રધાનમંત્રી માતાજીને મળવા આવે છે, બરાબર. પ્રધાનમંત્રીજી એવું કહે છે કે હું દેશ માટે ઘર-બાર પરિવાર છું. આવું પણ નિવેદન પ્રધાનમંત્રી. બિલકુલ. એટલે પ્રધાનમંત્રીજીના પિતાજી એટલે દામોદર દાદા પાસે કોઈ રજવાડો હતો, 1800 પાદર હતો, ફેક્ટરીઓ ચાલતી હતી, ઇન્ડસ્ટ્રીઓ ચાલતી હતી. અને વધુમાં તમને એક વાત કહું, પ્રહલાદભાઈ મોદીજીનું નિવેદન, મોદી સાહેબના ભાઈ પ્રહલાદભાઈ મોદીનું તમે નિવેદન નહીં સાંભળ્યું? કારણ મોદીજીએ ઘર-બાર પરિવાર છોડ્યો નથી. ઘરમાં સોનાના દાગીનાની ચોરી કરી હતી એટલે છોડાય છે. પ્રહલાદભાઈ મોદીનું નિવેદન. પણ આરોપ બી હોઈ શકે, કારણ કે પોતાનો સગો ભાઈ એક જ માની કોખે જન્મ લીધો એ વ્યક્તિ કેવી રીતે ભાઈ વિશે આવું બોલી શકે? ખોટું કેવી રીતે બોલી શકે? પ્રધાનમંત્રીજી એવું કહ્યું. તમે સમજો ભૂમિભાઈ, સમજવાની ખૂબ વાત છે. હું મોદીજીનો વિરોધ નથી કરતો, હું લોજિક ઉપર લડું છું. પ્રધાનમંત્રી મોદીજી શું કહે છે? મેં 40 વર્ષ ભીખ માંગી. તો ભીખ કોને આપી? જનતાએ આપી. તો પ્રધાનમંત્રીજી જનતા ઉપર નિર્ભર થયા કે ના થયા? ભીખ જનતાએ આપી 40 વર્ષ, તો જનતા ઉપર નિર્ભર થયા. 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, બરાબર. તે 40 ને 13 53 વર્ષ, 10 વર્ષથી વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન, 63 વર્ષ થયા. પ્રધાનમંત્રીજીની ઉંમર 73 વર્ષની. તો 10 વર્ષમાં MA BA દિલ્હી કર્યું, ગુજરાતમાં કર્યું, પછી ચા વેચી, કઈ બાંગ્લાદેશની આઝાદીની લડતમાં ગયા, કઈ દાહોદ ગોધરા ગયા, કઈ ઊંઝા ઉમિયા માતા મંદિરમાં સેવા આપી, કઈ પાટણ ફોટો પડાવવા ગયા.
આ બધું કર્યું છું 40 વર્ષ તો ભીખ માગી. પણ ધનજીભાઈ ઈ વાતની ઉપર ચર્ચા પર આવશું. જ્યારે ગેરંટીની વાત આવે છે તો અયોધ્યાના મંદિરની ગેરંટી આપી હતી. અયોધ્યાનું મંદિર બની રહ્યું છે તો હું 22 જાન્યુઆરી તો ઉદ્ઘાટન છે. ધોલેરા એરપોર્ટની ગેરંટી નથી આપી. પણ બનશે તો ધોલેરા એરપોર્ટની ગેરંટી નથી આપી. બરોબર. 2 કરોડ વર્ષે રોજગાર આપવાની ગેરંટી નથી આપી. પણ ગુજરાત વિદેશમાંથી કાળું નાણું પરત લાવવાની ગેરંટી નહોતી આપી. પણ દરેકને 2022 માં ઘરનું ઘર મળી જશે ગેરંટી કોને આપી હતી? મારી વાત મહેસાણા જિલ્લો કોરિડોર કરવાની ગેરંટી કોને આપી હતી? પણ બની શકે રાજનૈતિક સ્માર્ટ સિટી બનવાની ગેરંટી કોને આપી હતી? રાજનીતિક દરેકના ખાતામાં 15 લાખ. તમારી વાત તમે સમજો, તમે ગોદી મીડિયા થઈ ગયા. તમે મોદીજીનું તો સહન કરી શકતા જ નહીં. તમારે તો મોદીજીની હવાર પડે. સાચું છે ને ખોટું 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 સાચું છે. ગેરંટી તો 9999 નરેન્દ્રભાઈ આપી. પણ ગેરંટી પહેલાની સરકારે એટલે મોદીજીએ મંદિર બનાવી. ચલો હળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિર નથી બનાવ્યું. હા, બરાબર. પણ એના કાર્યકાળમાં આ મંદિરનું તો ખાતું સારી વાત ને. હા તો હું જ કોઈ તો સારી વાત ને. હું પોતે મારી ગાડી ઉપર જઈને તમે જોઈ જા. રામ લખેલું છે. ને બિલકુલ કોઈ પણ હરેક સનાતનીઓની અંદર રામ, કણ કણની અંદર રામ બસે. પણ મોદીજી અને કેવો નારો ચલાવવા, જો રામ કો લાએ હમ ઉनको લાएंगे. એટલે પ્રધાનમંત્રી મોદીજી રામ લાए. પણ હું એમ કહું છું કે એક સનાતની તરીકે એટલું તો હોય. પણ હું તો છાતી ચીરી કેવી રીતે બતાવું? ને ચીરવાની જરૂર નથી. હું તો હનુમાન દાદા છું નહીં તે છાતી ચીરી રામ સીતા બતાવું. ને એ જરૂર નથી. આપણા દિલમાં છે. હરેક સનાતનીના દિલમાં રામ. દિલમાં રામ છે, સીતા છે, લક્ષ્મણ છે. તો રામ આવી ગયા. રામ કણે કણની અંદર રામ. હું નાની પણ મને એવું કેમ લાગે છે ધનજી પાટીદારમાં ગુસ્સો હજી એટલો જ છે. ગુસ્સો નહીં, મને જુસ્સો. ગુસ્સા કરતો જુસ્સો. મને લડવાનો જુસ્સો. ગુસ્સો છે જ નહીં. આક્રોશ નહીં દેખાતો. આક્રોશ એટલે કેવી રીતે આક્રોશ? કે મને તમે પ્રધાનમંત્રીજીને 2014 માં પ્રધાનમંત્રી મોદીજીને 282 સીટો મળી. બિલકુલ સ્પષ્ટ બહુમતી. આ સ્પષ્ટ સન્માનીય છે. 2014 માં હું પ્રધાનમંત્રી મોદીજીની સાથે હતો. બરાબર. અને અમારા ગામની અંદર એક અમારી દુકાન પાર્લર હતું. અમારા ગામ વચ્ચે અમારો રામજી મંદિર ચોક. ત્યાં અમે મોદીજીનો મોટો ફોટો મૂક્યો. અમે અગરબત્તી કરતા. ભૂમિપતિ. આ તમે માનજો ને. રીસ સર અગરબત્તી કરી અને પ્રધાનમંત્રીજી માનતા હતા. 2015 પાટીદાર અનામત આંદોલન નરી આંખે બધું જોયું, તમાશો જોયું. અને પ્રધાનમંત્રીજીએ ધૃતરાષ્ટ્રની ભૂમિકાની અંદર દિલ્હી બેઠા બેઠા પાટીદાર સમાજના 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારી અને તમાશો જોયો. કયા પાટીદાર સમાજનું કેમ આવું કર્યું? મને જુસ્સો આવે. આ જ પાટીદાર સમાજ આ વિકાસ, જ્યારે નરેન્દ્ર મોદી વિકાસ શબ્દ નથી, વિકાસ નાનો હતો. 2001 માં તો વિકાસનો જ જન્મ થયો ને. એના સિવાય ચો થયો? 2001 માં જે વિકાસનો જન્મ થયો ને, એ વિકાસનો પાટીદાર સમાજ ખભા ઉપર બેસાડી ગુજરાતમાં ફર્યો અને એ વિકાસ કાનમાં પેશાબ કર્યો. ત્યારે મને ગુસ્સો આવ્યો. પણ આજ પાટીદાર સમાજના આંદોલનની જે વાત કરો છો, હું આ જ્યારે આપે વાત કરી છે અને હું કહેવા પણ માંગીશ કે પાટીદાર સમાજનું બહુ મોટું યોગદાન છે. ગુજરાત હોય કે દેશ, હાલની તારીખે પણ ડેવલપમેન્ટમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સમાજના લોકો, પરિવારો ઉભા છે. કારણ કે મેં પાટીદાર સમાજને નજીકથી જોયેલો. પણ આજ પાટીદાર સમાજના આંદોલન પછી આપને ખબર છે કે આપના સાથીઓ ક્યાં છે? મારી વાત એ જ છે કે ચલો સાથીઓ જતા રહે, ચલો લઈ જાય નહીં કોઈ ના. જે ભાજપને એટલે હું તમને એ જ કહું, જે સાથી લઈ ગયા હાર્દિક પટેલ, તો તમે તો સિનિયર છો, પત્રકાર છો, તમે જાણો છો સારી રીતે, તમે બધું નજીકથી જોયું છે. તમે એક વસ્તુને મારી વાત સમજો, હાર્દિક પટેલને મારાથી વધારે તમે બરાબર. તમે હાર્દિક પટેલ ત્યાં જતો રહે એનાથી અમને કોઈ દુઃખ નથી. બરાબર. પણ લેવા વાળો લઈ ગયા હાર્દિક પટેલને નરેન્દ્ર મોદીજીએ લીધો ને, એ મને સૌથી વધારે દુઃખ. નરેન્દ્ર મોદીજીને જે નહીં બોલવાની ગાળો બોલી, ગાળો મતલબ એવા શબ્દોથી એમને નવાજ્યા કે જેની ના પૂછો. ફેંકું સિવાય હાર્દિક પટેલ બોલ્યો નહીં. જનરલ ડાયર કોને કહેતા? કોને જનરલ ડાયર કહેતા? કોઈ મારા પપ્પાને તો કોઈ હાર્દિક પટેલ કહેતો નતો. કોને કહેતો હતો? તમે જાણો, હું જાણો. આજે ગૃહમંત્રી ગૃહમંત્રી કહેતા ને જનરલ. હા બિલકુલ. જો હા બરાબર. શું કામ લેવો પડે? એવી શું જરૂર પડી? પણ હાર્દિકને જવાની જરૂર કેમ પડી? આ જો બજારની અંદર બધું વેચાતું હોય, કરિયાણાની દુકાન લઈને તમે બેસો તો એવું જરૂરી નહીં એમાં બધું વેચાય. પણ તમે કોઈ ગ્રાહકને એવું કહો, એ તો વેચવા માટે જ બેઠો, દુકાનવાળો તો વેચવા માટે જ બેઠો. બરાબર? સમજો કે બધી વસ્તુઓ અંદર વેચાતી હોય, 32 પૂતળીઓનો ખેલ બતાવવામાં આવે અને કરિયાણાની અંદર બધી વસ્તુ વેચાતી.
તમને જે ગમે એટલો ને, તમે શું કામ ખોટી વસ્તુ ખરીદો? તમે તો ખરીદદાર છે, એ તો ખરીદદાર ને ભાજપ તો એ શું કામ ખોટી વસ્તુ હલકી વસ્તુ લે? હાર્દિક પટેલ ભાજપમાં નતો ગયો એ વખતે ખરાબ હતો, અને ભાજપમાં લઈ લીધો એટલે એમને ભક્તજનોનો અંધભક્તો ગોબર ભક્તોનો જીજાજી બની ગયો ને એવું કરે અત્યારે તો. એ જ હાર્દિક પટેલને ગાળો બોલતા હતા. મા બેન સાનું સોશિયલ મીડિયામાં ગાળો બોલ્યા અંધભક્તો ગોબર ભક્તો, અત્યારે એમને તો જીજાજી જેવો લાગે. તો તમે હલકી વસ્તુ શું કામ ખરીદો? તમારું સ્તર શું કામ નીચે એટલું બેસાડી દો? જી પાટીદાર અનામત આંદોલનથી કેમ દૂર થયા? હું એવું થયું પાટીદાર અનામત આંદોલનમાં એકચ્યુઅલી હું તમને કહું, પાંચ સમિતિમાં નતો, એસપીજીમાં નતો, તો કોઈ સંગઠનમાં હું નતો. હું પાટીદાર છું. હા, મને ખબર છે પાટીદાર સમાજની જે માંગ છે, હું નહીં 1,75,00,000 પાટીદાર એવું સમજતો હતો ભાઈ ખરેખર શિક્ષણની અંદર અમને આરક્ષણ મળ્યું. કારણ કે પાટીદાર સમાજનું સર્વે કરાવો. આ મુદ્દો ઘણો ચાલ્યો કે પાટીદાર સમાજનું સર્વે કરાવો, ખરેખર પાટીદાર સમાજની શું પોઝિશન. તો આજે કિસાન છે એવું નથી કે પાટીદાર એટલે બધા ખરોડ નથી. પાટીદાર મેનેજમેન્ટમાં છે, પાટીદાર મહેનત કરવા માને છે, પાટીદાર બુદ્ધિજીવી છે, પાટીદાર થોડા પૈસામાં આયોજન સારું એવું કરે. પાટીદાર સમાજ સમયનું પ્રાધાન્ય વધારે આપે છે, પણ પાટીદાર સમાજ લડાયક નથી. તમે પાટીદાર સમાજને લડાયક કહો તો નહીં માન્યામાં, એ પાટીદાર સમાજ લડાયક છે જ નહીં. પાટીદાર સમાજ ડરપોક છે, પણ એ એના કામથી મજબૂત, એના દિમાગથી, હોશિયારીથી, એનો સમય બચાવો કેવી રીતે કરવું, આયોજન, મેનેજમેન્ટ, આ બધામાં પાટીદાર સમાજ કરો. અને એના વિચારો ઉમદા વિચારો કે દાખલા તરીકે 5 પટેલો ભેગા થયો, 10 પટેલો ભેગા થયો કે ગામમાં સ્કૂલની અસગવડ તો સ્કૂલ બનાવો, આ બધો મોહ. તો પાટીદાર સમાજની શિક્ષણની વાત હતી એટલે પાટીદાર સમાજ ભેગો થયો. જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલને જોવા નતો થયો, પણ બધું ખબર પડી હતી આજે સમાજને. આ આંદોલન નાગપુરથી નીકળ્યું અને પાછું ત્યાં ખતમ થયું. નાગપુરથી એટલા માટે નીકળી કહું છું તમને, ખાલી થોડું કહી દઉં. પહેલું આંદોલન રાજસ્થાનની અંદરથી ભારતીય જનતા પાર્ટીની સરકારની ગુર્જર આંદોલન ભયંકર આંદોલન. ગુજરાતનું આંદોલનનું કશું ના, 72 લોકોને ગોળીઓ ધરવી દીધી. મહેન્દ્રસિંહ ગુર્જર સિવાય બધા ભારતીય જનતા પાર્ટીમાં છે. ત્યારબાદ થયું હરિયાણાની, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારનું આંદોલન થયું. જાટ આંદોલન, ભયંકર આંદોલન, 32 લોકોને ગોળીઓ ધરવી દીધી, બધા જતા રહ્યા ભારતીય જનતા. ત્યારબાદ ગુજરાતનો વારો આવ્યો, 9 લોકોને ગોળીઓ મારી દીધી, બંદૂકની ગોળીઓ મારી હત્યા કરી દીધી, અને હાર્દિક પટેલ છેલ્લે જતા રહ્યા ભાજપ. ધનજીભાઈ, એક બીજા મુદ્દા પર આવશું. અત્યારે ચર્ચા બહુ છે, કહેવાય છે કે ચૈતર વસાવાને લઈને ચર્ચા છે. ચૈતર વસાવાએ સરેન્ડર કર્યું છે અને આજે તો કોર્ટે એને રિમાન્ડ પણ નામંજૂર કર્યા છે, 3 દિવસના આપ્યા હતા. આપ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છો, આપના સોશિયલ મીડિયાની પોસ્ટથી, આપના લખાણથી. તેનું કારણ શું? ચૈતરભાઈ વસાવા ગુજરાતની અંદર લોકસભાની 26 સીટો, બિલકુલ 26 સીટોની અંદર ભરૂચ સીટ જઈ રહી અને 26 માંથી એક સીટ જતી રહી એટલે પ્રધાનમંત્રીજીની જે 26 જીતવાની વોટ રહી એમાં તેઓ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય અને એક સીટ જતી રહે. એનું કારણ કે તમે અત્યારે જોઈ લો, ચૈતરભાઈ વસાવા સાથે ભરપૂર જન સમર્થન. કેમ છે તો મેં નજીકથી જોયું છે. જ્યારે આપણે ગુજરાતની ગંગા તો નર્મદા, સરદાર સરોવર ડેમ 17 સપ્ટેમ્બર 2023 ના રોજ પ્રધાનમંત્રીજીના જન્મદિવસના દિવસે કૃત્રિમ રીતે, કુદરતી નહીં કહું, કૃત્રિમ છલકાવવામાં અને એનાથી પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન. અને એ બાજુનો વિસ્તાર જે દેડિયાપાડા ને બધો વિસ્તાર એટલો બધો પ્રભાવિત થયો હતો જેની ના પૂછવા. અને એ વખતે ચૈતરભાઈ વસાવા જે લોકોને સામગ્રી આપી, કરિયાણાની કીટો, જીવન જરૂરિયાત, હરેક ચીજ, અને જે એમને મહેનત કરી, એ સાચો જે જન પ્રતિનિધિ કહેવાય કે ચૈતરભાઈ વસાવા. પણ વનકર્મીને મારવાનો આરોપ છે, હવામાં ફાયરિંગનો આરોપ છે. ધનજીભાઈ, તમે સમજો મારવા, એક વસ્તુ તમે સમજો, તમે વનકર્મી મારવાનો આરોપ છો, સાચી વાત છે, પકડવા જોઈએ. ખોટું કર્યું છે ચૈતરભાઈએ તો કરવું. હું મારી ઉપર મારા ગોગા મહારાજનું મંદિર છે, ગોગા મહારાજ મંદિર 2 પેટી ઓફિસર ચોઈસનો પટોરિયો બહાર ખુલ્લા મૂકી મારા ઉપર કેસ કર્યો. એલસીબી માં રેડ એટલે હું દારૂ કરું, હું દારૂ વેચું. મારા ઉપર આશાબેન જે સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય સ્વર્ગીય, એ આશાબેને મારા ઉપર એટ્રોસિટી લગાવી.
તમે મેં 1000 વિડીયો બનાવ્યા છે. હું કેટલા વર્ષથી સોશિયલ મીડિયાની બિલકુલ અંદર મને મારા ગામનો એક સિંગલ વ્યક્તિ એવું કહી દે ને કે ધનજી પાટીદારે આ જ્ઞાતિ ઉપર ટિપ્પણી કરી હતી, એ દિવસે હું બધું બોલવાનું બંધ કરી બધું બંધ કરી નાખ્યું. આ બધું દુઃખ લાગે. કેમ મારી ઉપર આવું કરવું પડે? તો મને ફસાવવા માંગે. આજે ડુપ્લિકેટ બધું ગુજરાતમાં ચાલી રહ્યું. તો શું ચૈતરભાઈ વસાવા ઉપર ડુપ્લિકેટ ફાયરિંગનો આક્ષેપ લગાવવામાં ન આવતો? કેટલાય ગુનેગારો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પવિત્ર થઈ ગયો. ચૈતરભાઈ વસાવાનું ખોટી રીતે હેરાન કરી અને એમને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવાનું એક ષડયંત્ર ના હોઈ શકે? ભૂપત ભાયાણે તો એમને આપી દીધું રાજીનામું, એમને જઈ રહ્યા છે. એને તો દબાવવાની કે કોઈ ખોટા કેસની વાત નથી. ભૂપતભાઈ ભાયાણી ઓયો કોઈ હોટલમાં એ હતા. ભૂપતભાઈ ભાયાણી મને ખબર નહીં, પણ કદાચ એ બને તો એ મેટર અલગ છે ને. રાજકીયમાં તો આ જ મેટર હોય. રાજકીયમાં તો આ જ મેટર હોય. તમે તમારા દુખતી રગ કોઈ પણ નેતાની હોય, કો તો પૈસા લેવા, કો તો ખાતું, કો તો ફલાણું, કો તો ઢીકણું. જીત્યા પછી કેવું હોય, દરેકને એવું લાગે. ત્યાં હર્ષદભાઈ રીબડિયા હતા, કોંગ્રેસમાંથી જતા, એમને પક્ષ પલટો કરી ભાજપમાં ગયા, વિસાવદરમાં એમના સામે ભૂપતભાઈ ભાયાણી લડ્યા. ભૂપતભાઈ ભાયાણી વિસાવદરની જનતાએ હર્ષદભાઈ રીબડિયાને પક્ષ પલટો કર્યો, એમને હરાવી દીધા. ભાજપને હરાઈ, કોંગ્રેસે નો આવવા દીધી, ભાજપે નો આવવા દીધી અને આમ આદમી પાર્ટીના લાયા. જન સમર્થન કેટલું કહેવાય તમે સમજો. હવે ભૂપતભાઈ ભાયાણી જો જતા રહ્યા. ભૂપતભાઈ ભાયાણી તો આજથી 1 વર્ષ પહેલા આવ્યો તો ઉપાડો, પણ 1 વર્ષ પછી શું કામ ગયા? એ વખતે જવાના હતા, પણ એ વખત લોચો હતો, જનતાનો આક્રોશ હતો. અત્યારે જનતાનો આક્રોશ છે. જનતા શું બોલી? જનતા તેઓ શું બોલે જોઈ લેજો ને. હવે ફરીથી ચૂંટણીઓ આવશે, પેટા ચૂંટણી આવશે, બંધ થઈ જશે, જોઈ લેજો. એક બીજો મુદ્દો છે, પાટાનગર પાસે ટોલ નાકું પકડાયું હતું, નકલી ટોલ નાકું, કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવ્યો. એમાં જેરામભાઈ પટેલ બહુ મોટા અગ્રણી છે, એમના પુત્રનું નામ છે. તમારા સમાજમાં એક આગળ પડતું નામ છે, મંચ ઉપર હોય છે. આપને લાગે છે જેરામભાઈ રાજીનામું આપી દેવું જોઈએ કે જેરામભાઈ આ વિશે શું કહેશો? લઈ લેવાનું રાજીનામું, નહીં આપું તો જયરામ બાપાને કોઈ કરાર નહીં કરેલો કે આજીવન જયરામ બાપા રહો. ખોટું કર્યું નથી, માગવાનું ચાલુ જ છે. લડાઈ અમારી ચાલુ જ છે. સીધી આગળી ઘી નીકળે, જયરામ બાપા આપી દો તો બાંધી મુઠ્ઠી લાગી. જયરામ બાપાનું ફજેતો કરવો હોય, આશારામ વાળી કરાવી છે ફાયરિંગ. આશારામને રામ રહીમ વાળી. આશારામને કેવડું મોટું સામ્રાજ્ય હતું, બિલકુલ. રામ રહીમને કેવડું મોટું સામ્રાજ્ય હતું. જયરામ બાપાને શું આવે? જયરામ બાપાને શું આવે? જયરામ બાપાના દીકરાએ ખોટું કર્યું તો જયરામ બાપાએ કહેવું પડે કે ભાઈ હું સમાજના હોદ્દા ઉપર બેસી અને મારો દીકરો જો ખોટું કરતો હોય તો હું સમાજના દીકરા દીકરીઓને શું સંદેશો આપવાનો, સમાજને હું શું સંદેશો આપવાનો? જયરામ બાપા તો નઠો થઈને બેસી ગયા. હમણાં અમને જાણવા મળી સૂત્રો દ્વારા જયરામ બાપા ત્યાં દિલ્હી હાઈકમાન્ડ પહોંચ્યા હતા મોદી સાહેબ શાહ સાહેબને મળવા. તો શું મોદી સાહેબની શાહ સાહેબની આ સંસ્થા એ બચાવી રહી છે? સમાજ બહાર નીકળી છે ને ટૂંક જ સમયમાં તમે બતાવી દીધું તમને કે જયરામ બાપાએ રાજીનામું નતા આપતા, હવે જો એમને આપવું પડ્યું. રાજીનામું તો લઈ જ લેવું પડે. ભાઈ જરાય નહીં ચલાવવામાં આવે એનું કારણ જ્યાં સુધી કશું જ નતું તો કોઈ બોલ્યું નહીં. પણ જે ખોટું નકલી ટોલ નાખ્યું એ તમને ખબર પડે? આ કોઈ સામાન્ય વસ્તુ? આજે તમે જોઈ લો કે ઉદ્ધવજી બાપા તો જયરામ બાપાથી 1000 ગણા પાટીદાર સમાજના ઉત્થાન માટે સંઘર્ષ કર્યો, લડ્યા, એમને દાન આપ્યું. અને એમના દીકરા જયસુખભાઈ તમે જોઈ લો આજે જેલમાં મોરબી ઝૂલતા ફૂટતા 135 લોકો મરી ગયા છે ધનજીભાઈ. હા, તો એમાં કોઈ બચાવવા નીકળ્યું? પણ એમાં એક પ્રશ્ન છે, તો બચાવવાની વાત નથી. જયસુખભાઈ ગુનેગાર છે, પણ એકલા જયસુખભાઈ ગુનેગાર નથી, તેઓ અધિકારીઓ પણ ગુનેગાર છે. કહેવાનો મતલબ જે પણ દોષિત હોય, જે દોષિત હોય બધાને પૂરો. એમાં કોઈ પાટીદાર સમાજનો કોઈ છોડાવવાની વાત નથી કરતો, પણ એકલા જયસુખભાઈ અને પછી તેઓ પેલો બિચારો પટાવાળો હોય એની શું બિચારા, એને શું કામ જેલમાં પૂરો? અધિકારીઓ ચોક્યા. અધિકારીઓની ભૂમિકા તો સત્ય. સર્ટિફિકેટ કોને આપ્યું? ફિટનેસ સર્ટિફિકેટ, કા બરાબર ઓકે છે, ફલાણું છે, ઢીકણું છે, આ છે, તે છે. તો એ તો કોઈ હદ નહીં જેલમાં. ધનજીભાઈની દરેક વાતમાં સિસ્ટમની સામે ગુસ્સો છે. સિસ્ટમ એવી કરી દીધી છે, તમે સમજી લો. આજે સિસ્ટમ તમે નકલી સીએમઓ પીએમઓ સામાન્ય વસ્તુ પણ એ સરકારના હાથમાં તો નથી ને ધનજી. અરે સીએમઓ જેટ પ્લસ સુરક્ષા લઈને 4 મહિના સુધી ફરે વ્યક્તિ, અને જેટ પ્લસ સુરક્ષા તમને જોવા જ મળશે.
ચેક કોણ પેલું કરે આપા કોણ? એને જરૂર છે જેને ખોટું કર્યું છે ધનજીભાઈ મારે. પણ હું એમ કહું છું જેમ કે સુરક્ષા ભૂમિકભાઈ કોણ આપે મને એટલું કહો. એ કોઈ પટાવાળો તો આપી નહીં દેતો. જેમ કે સુરક્ષા એને તમે 4 મહિના સુધી એનો ઉપયોગ કરો. દેશના જવાનો હોય અંદર અને દેશના જવાનો એક લફંગરને સેલ્યુટ મારી એની વાહવાહી કરે એનો આ કરે અને જેમ કે સુરક્ષા ગૃહમંત્રી આપે. ચલો બીજી વાત હું સિસ્ટમ હું આ બધો હું કેમ આક્રોશમાં 2 માણસો સંસદ ગૃહની અંદર ઘૂસી ગયા. ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા એમને પાસ બનાવી આપવામાં આવ્યો. બરાબર ઘૂસી ગયા અને ગૃહમંત્રીનું આ ફરજ કામ. હવે આ 2 વ્યક્તિઓ અંદર ઘૂસી જોય અને ટીયર ગેસના કોઈ સેલ કે એવું કંઈ સ્મોક ગન કે જે ઉપયોગ કરો આ વસ્તુ તમે તમારા રીતે વિચારો. તમે પત્રકાર છો અને પણ સિંધી તમે સમજો તમારી આ ઉંમર અને તમે ખાટલું આટલું સમજો શું આ સુરક્ષાના ઉપર છેડો નહીં? આ એક મજાક નહીં બનાવી દીધું? પણ તપાસ ચાલી રહી છે સરકાર. શું કરવાનું? પણ હમણાં સમજો કે કોંગ્રેસ પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે. ખોટી વાત ના કરો. પ્રધાનમંત્રીજીની તમે વાહવાહી અગરબત્તી કરશો તો પ્રધાનમંત્રી હાચા નહીં દેવા. હું એમને સત્યવાદી હરિચંદ્ર પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત શું ચિંતા? પ્રધાનમંત્રી ચિંતા વ્યક્ત કરવાની 350 કિલો આરડીએફ બ્લાસ્ટ થઈ ગયો એટલે પ્રધાનમંત્રીએ ચિંતા જ વ્યક્ત કરી. ગુનેગારો તો ક્યાં? સાહેબ 350 કરોડ રૂપિયા બી મળ્યા છત્તીસગઢમાં. કારણ આ તો એમની પૂરી તો અમે તો કહીએ છીએ કે ખોટો ધીરજ સાહુ કેટલા જણ જતા રહ્યા? નહીં મારી વાત તો આપણે મારી વાતને પૂરી. હા બોલો. કે ધીરજ સાહુને ત્યાંથી 351 કરોડ રૂપિયા હા બ્લેક મની રોકડા. બરાબર મેં સાંભળ્યું. તો આ કામ સારું નથી. આ આ કામ સરકારનું બરાબર. ચલો ઓકે. અને એ પકડ્યા અને તમે પોલ બહાર પાડ્યું. સેલ્યુટ છે, સ્વીકારું છું. સરસ કામ. બરાબર. કેટલા જતા રહ્યા? ભાગી પ્રધાનમંત્રીજીના વકીલ 70 વર્ષ 60 65 વર્ષની વયે લગ્ન કર્યું અને એ પાર્ટીની અંદર લલિત મોદી કોણ આવે? લલિત મોદી કોણ આવે? ચેમ્પિયન કોણ પીતું હોય? તો આનું શું કહેવાય? પણ હું માનું છું કે ભૂતકાળમાં જવાને બદલે વર્તમાનના વિકાસની સાથે આગળ વધીએ તો તે શક્ય નથી. હું આપને એટલું આજે એક અફવા ચલાવવામાં આવી, ખાંચું ચલાવવામાં આવી, ખબર નહીં. દાઉદ ઇબ્રાહિમ કોઈ અજ્ઞાત વ્યક્તિએ ઝેર આપી દીધી. હા એ વાત છે ચલાવવામાં બરાબર સમજ્યા જેવી વાત. અજ્ઞાત વ્યક્તિએ ઝેર આપી દેવામાં. દાઉદ ઇબ્રાહિમને એના જ વ્યક્તિએ માણસે કીધું દાઉદ ઇબ્રાહિમને હોસ્પિટલની અંદર એડમિટ કર્યા છે. હવે કઈ હોસ્પિટલનું હોય 8400 કરોડ રૂપિયાનું વિમાન લઈને ઉપડો પકડતા હો. એ તો મેનિફેસ્ટોમાં હતો દાઉદને પકડીને લાવી છું 2014ના. હવે આ બોલ્યા વગર હોસ્પિટલનું સરનામું લેવાનું. 8400 કરોડનું વિમાન છે. બિરયાની ખાવા વગર આમંત્રણ પહોંચી જો દાઉદને પકડવા તો પહેલા ઉપડવું છો. સરકાર સિસ્ટમ કઈ સિસ્ટમ? બિરયાની ખાવા તંત્ર નતું. મર્યાદા હોય. બિરયાની ખાવા જે તંત્ર નતું, પ્રોટોકોલ નતો, બધું તોડી નાખ્યું. બધું તોડીને જતા રહ્યા. આ તો દાઉદને પકડી લાવવાનો. 2014 મેનિફેસ્ટોમાં નામ લખ્યું એમને મેનિફેસ્ટોની અંદર મુદ્દો કે દાઉદને પકડીને લાવી છું. તો અત્યારે તો આટલી બધી ખબર પડી. ખાલી હોસ્પિટલ જ પૂછવાની એમ સીધા પહોંચી જાઓ. કરાચીની હોસ્પિટલમાં હોય આંતરરાષ્ટ્રીય કાયદા કાનૂનની ધારાધોરણ ભારતીય અંડરવર્લ્ડનો કુખ્યાત ડોન અને પાકિસ્તાન જોઈને સંગ્રહ કરતો અને પાકિસ્તાનની હોસ્પિટલ કરાચીની હોસ્પિટલની અંદર હોય તો તમે બિરયાની ખાવા પાકિસ્તાન પહોંચી જો છો. આ તો દાઉદ ઇબ્રાહિમને પકડી લાવો. 2024 ની ચૂંટણીઓ આવી રહી છે. દાઉદને પકડી લાવો. પ્રધાનમંત્રીજી જીતી જોઈ સીધા. તો ઘણી રાહ જોઈ રહ્યા છો તમે. મારી વાત આટલી જ. હું તો પ્રધાનમંત્રીજીને સલાહ આપું છું તમારા મીડિયાના માધ્યમ દ્વારા તો પ્રધાનમંત્રીજી પહોંચો. બિરયાની ખાવા ગયા તો લોકોએ ધૂ કર્યા. દાઉદને પકડવા કોઈ પ્રોટોકોલ પહોંચી જાઓ. આખો ભારત દેશ તમારા અંગાત. વાત કરવી સહેલી છે, કામ કરવું અઘરું છે. બિરયાની ખાવા જે પૂછીને ગયા હતા. તમે સમજો વિશ્વમાં ડંકો વાગે. ખોટી વાત ના કરો. વિશ્વમાં વાગે છે ને. અરે રશિયા યુક્રેનનું યુદ્ધ 8 કલાક સુધી રોકાઈ દીધું પ્રધાનમંત્રીજીએ. તો સારી વાત છે ને. આપણા પ્રધાન હું એમ કહું છું આપણે તો યુદ્ધ નહીં રોકાવાનું. દાઉદને પકડીને આવતું રહેવાનું. તમે દાઉદ ઉપર કેમ તમે પણ આજે કેમ અફવા? એ અફવા છે તો એ અફવા તમે અફવા કહો છો. પણ હું એમ કહું છું સાચા સમાચાર છે ને. હું સમાચારથી તો પકડવા બીજા દેશમાં છે ધનજીભાઈ. તમે સાચો કાયદા કાનૂન ધારાધોરણ બિરયાની ખાવા બીજા દેશમાં જ હતા. કોઈ હું તમને એમ નતો કે અમદાવાદ કોઈ અમરેલી જુવાપુરામાં એ પ્રસંગો પાસ જઈ શકે. તમે મારી વાત કરો. તમારે જેટલો વખોડ કરવો એટલો કરો. જે સત્ય છે ને એ સત્ય જ રહેવું. એ કદી નહીં થાય. બિરયાની ખાવા વગર આમંત્રણ છે. દેશની દરેક બિરયાની ખાવા વગર
જનતા, મીડિયા, દરેક લોકો ઈચ્છે છે કે દેશના જેટલા બી દુશ્મન છે તેમાં દાઉદ ઇબ્રાહિમ હોય, કોઈ પણ હોય, જે પણ લોકોએ નુકસાન કર્યું છે આર્થિક રીતના, શારીરિક રીતના, એને સરકાર પકડે અને દેશમાં લાવીને સજા આપે. પણ સ્વાભાવિક છે કે એના બી કાંઈક ધારા ધોરણ, એની મર્યાદા, એની સિસ્ટમ હોય છે. તમારા આંતરરાષ્ટ્રીય પણ હું એમ કહું છું બધી સિસ્ટમો શું કોઈની માન ના નહીં. બિરયાની ખાવા પ્રધાનમંત્રીજીનો કેવડો મોટો પ્રોટોકોલ. રાત્રે તમે ગમે ત્યાંથી સીધા આવતા હોય સીધા ત્યાં જઈએ કહો એ શું થાય? હાલત શું થાય? પંજાબના પુલ ઉપર, પંજાબની ચૂંટણીઓ વખતે પુલ ઉપર ખાલી ઉભા રહ્યા અને એ જ પ્રધાનમંત્રીજી, કોઈને કીધું ના કીધું, કોઈ બોલ્યા એવો વિડીયો નથી, પણ પ્રધાનમંત્રીજી સોશિયલ મીડિયામાં, ટીવીઓમાં બધા ચાલવા માંડ્યું. પ્રધાનમંત્રીજી એક ઓફિસરને કઈ નીકળી ગયા કે તમારા મુખ્યમંત્રીને કહેજો કે હું જીવતો જઈ રહ્યો છું. પણ પંજાબ જેવા પ્રદેશને બદનામ કરવામાં પ્રધાનમંત્રીજી એવું નિવેદન નહીં આવ્યું કે ભાઈ આવું હું નથી બોલ્યો અને આ બધું ચલાવવામાં આવી રહ્યું, ખોટું ચલાવવામાં આવ્યું. પણ પ્રધાનમંત્રીજીને ગમ્યું અને પ્રધાનમંત્રીજી બધા લોકોએ જનતાએ ઓહો પ્રધાનમંત્રીજીની સુરક્ષામાં કમી ના. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો ઝંડો લઈને જોઈ 15 કરોડની ગાડી, બ્લેક કમાન્ડો, એસપીજી સુરક્ષા, 8400 કરોડ રૂપિયાનું વિમાન તો નહોતું પણ વિમાનમાં જે ગાડીઓ હોય ગાડીઓ, પ્રધાનમંત્રીજીની ગાડીને કોઈને કશું ના થાય ને આ દેશ એવો, પંજાબ પ્રદેશ એવો તો પ્રધાનમંત્રીજી શું થવાનું? ચર્ચાને વિરામ આપીને પહેલા એક છેલ્લો સવાલ છે. 2024ની ચૂંટણીમાં ધનજી પાટીદાર મારી તો એક જ ભૂમિકા રહે છે કે પ્રધાનમંત્રીજીનો 9,999 ગિરનારની પગથિયો જેટલો છે ને એટલી જે ગેરંટીઓ આપી છે ને એ ગેરંટીઓ પૂર્ણ નથી કરી. એ ગેરંટીઓ ઉજાગર કરતો રહીશ અને લોકોને બતાવીશ કે હજી તો તમારા 3 કિલો ચોખા અને 5 કિલો ઘઉં ઉપર નિર્ભર છો. પ્રધાનમંત્રીજી 24માં આવી ગયા તો તમારા હાથમાં સીધો કબીરો છે, તમારા કબીરો. બસ પછી તો 3 કિલો ચોખાઈ નહીં મળે, 5 કિલો ઘઉંયા નહીં મળે. આ હું જોઈ રહ્યો. આ જ મારી નીતિ રહે છે. પ્રધાનમંત્રીજી બીજો ગમે તે બને, મોદીજીની અને તો પ્રશંસક હતા તમે. હતો જ, બિલકુલ હતો. 14માં હતો, 24માં નથી. 14માં હતો. 10 વર્ષમાં એટલું બધું બદલાય. 10 વર્ષમાં પ્રધાનમંત્રીજી મને બદલી નાખ્યો, મજબૂર કરી નાખ્યો. હું જે છું એ તને દેખાય, હું આ જ હતો. તું મારી અગરબત્તી ખોટી કરતો. એક અજીબ ચર્ચા. ખેડૂતોના ખાતામાં સીધા પૈસાની વાત હતી તે આવી રહ્યા છે. હું કહું છું પછી તો બોલો. ગેસના બાટલા, ઉજ્જવલા યોજના લાયા. કૈલાસ માનસરોવર જવા માટે ઉત્તરાખંડથી પિથોરાગઢથી રસ્તો ખોલ્યો. અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે. વારાણસી સહિતના તીર્થધામો મોટા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. ગુજરાત તો છે, તમે તો ગુજરાતના છો, આપણે એટલે ખ્યાલ છે. આના સિવાય અનેક વિકાસના કાર્યો હાલે છે, છતાં કેમ આવું? શિક્ષણમાં શું સ્કૂલો બંધ? કોણ કહે છે સ્કૂલો બંધ છે? કેટલી ગુજરાતમાં સ્કૂલો બંધ થઈ? તમારો ભાઈ વકડો નહીં? કેટલી સ્કૂલોના અંદર એક જ શિક્ષક ઉપર સ્કૂલ ચાલી રહી છે? કેટલા 3, 4, 5, 6 ધોરણના વિદ્યાર્થીઓ ભેગા બહેન? તમે કોઈ દાડો સિવિલમાં જ્યાં જ નહીં ગુજરાતીઓ? કેટલા સિવિલના અંદર ઓક્સિજનના પ્લાન્ટ બન્યા, ઓક્સિજન નહોતો, શું હતું? ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ. વિકાસ કર્યો, બધું કર્યો, સાચી વાત, વિકાસ કર્યો. તો વિકાસનો ભડકો ફૂંકવાનો કોઈ જરૂર? અત્યારે વિકાસ યાત્રા જે લઈને નીકળ્યા તો એનો ભડકો ફૂંકાય. તમે ભણ્યા છો તો તમારી એની જરૂર છો તો તમારી તો લાયકાત તમને બતાવી દેશે કે હું ભણેલો છું. તો એનો હું ભણેલો છું, અમે વિકાસ કર્યો. શું વિકાસ કર્યો તમે? શું વિકાસ કર્યો? 1947 થી લઈને 2014 સુધી ભારત દેશનું દેવું કેટલું હતું? તો 55 લાખ કરોડ. અત્યારે કેટલું હોય? તો 155 લાખ. રિસર્ચ ઘણું બધું કરીને આવ્યા છો. એને 155 લાખ કરોડ રૂપિયા, બરોબર. પછી દેવો કરી અને જાત્રા ન કરાય, ગુજરાતીની એક કહેવત છે, સમજ્યા? એટલે બધા વિકાસ છોડો. પોચકોમ મને એવો ગણાવી દો કે વિકાસ ન કર્યો હું કાલથી વિરોધ કરું. ઠોસ કોમ. રામ મંદિરથી શું થવાનું? આસ્થાનું કેન્દ્ર બનાવવું જ જોઈએ, કોઈ વિરોધ નહીં. પણ એનાથી દેશની જનતાને શું ફાયદો? મારા ગામમાં રામ મંદિર તો હું ત્યાં બેસી જાઉં, ચલો ભગવાન શ્રી રામ મને જમવાનું આપજો, ના આપું. અવતારી પુરુષ કહેવામાં આવો. તમારા બધા ગોદી મીડિયા, અંધભક્તો અવતારી પુરુષ. ભૂમિ એક છેલ્લો જવાબ તમને આપું છું. અવતારી પુરુષ કોને કહેવાય? તો એનો તમારા ભાઈ જવાબ હા. તો જે અવતાર લઈને આવે, તમે તો વ્યાસ હો, તમને તો કેટલું બધું જ્ઞાન.
અવતારી પુરુષ એટલે જે વ્યક્તિ અવતાર લઈને આવે ને એને અવતારી પુરુષ કહે. અને જો રામ કો લાય અને ઉनको લાગ્યા મારો. અને છેલ્લી વાત, પ્રધાનમંત્રી મોદીજી નું સોશિયલ મીડિયાની અંદર એક ફોટા વાયરલ હોય. પ્રધાનમંત્રીજી મોદીજી ભગવાન રામના આંગળી પકડીને અયોધ્યા તરફ લઈ જતા સોશિયલ મીડિયામાં જે ફોટા બતાવે, આ જોવું ને એટલે મારું ખૂન ખોલે કે આ દેશ ચોજીનું પૂરે છે. મારો બીજો સવાલ છે, અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બન્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તરીકે તે ઓળખાતું હતું. હવે નામ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તેને લઈને આપના સમાજે વિરોધ કરેલો, અત્યારે પણ માંગણી છે. પણ આપને લાગે છે કે આ માંગણી વ્યાજબી છે? જો માંગણી એટલા માટે વ્યાજબી કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું મોટેરા સ્ટેડિયમ, એનું ટેન્ડર બહાર પાડ્યું છે. તો એ શેના ઉપર પાડ્યું છે? સરદાર વલ્લભભાઈ મોટેરા સ્ટેડિયમ બની ગયા પછી મોદી નામ આપ્યું. એનું સમારકામ કરાયું, મતલબ એને આખું પાડી દીધું, જૂનું જે રિનોવેશન કરી નવું બનાવ્યું. તો એના ઉપર તમે ના બનાવી શકો. એના ઉપર જે નામ હતું એ જ લખવું પડે. અંદર તમે ગમે તે રૂમો પડો. દાખલા તરીકે તમે ઘર બનાવ્યું અને ઘરની અંદર તમે 2 BHK હતું, પાડી દીધું આખું, નવેસરથી મોટું ઊભું કર્યું કે 6 BHK કરવું. તો પછી તમે રૂમ આગળ આ મોટા છોકરાનું, આ નાના છોકરાનું, આ ત્રીજા નંબરના છોકરા, ચોથા નંબરના છોકરાનું, પછી તમારે એ છોકરાનો વહરો બહાર ફરતી વાતો કરું, છોકરાનો વહરો આ મી બનાવ્યું, આ મી બનાવ્યું, આ મી બનાવ્યું, અને આગળ તો ભૌમિકભાઈ નામ આવવું જોઈએ. પણ એ તો કાઢ ટકી છોકરો હોય, એ તો પહેલા નંબરનું, બીજા નંબરનું એમ નોમ એમને લખી દીધો. તો એમને ઘર બનાવ્યું કહેવાય? એને બનાવ્યું કહેવાય? એમને બનાવ્યું કહેવાય? તમારો છોકરોએ બનાવ્યું, તમે બનાવ્યું તમારું ઘર? આપની માંગણી શું છે? અમારી માંગણી એક મોટેરા સ્ટેડિયમ ઉપરથી પ્રેમથી સ્વીકારી લો કે મેં ખોટું કર્યું છે, મેં જીવતા જગત્યું કર્યું છે, મેં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું છે, અને 12 વખત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કર્યું. એક વખત નહીં કર્યું, 12 વખત કર્યું. અને મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે નામ હતું, એ એવા ક્રાંતિકારી હતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ. ભારત રત્ન હતા, અખંડ ભારતના ઘડવૈયા હતા. અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ એટલા માટે પૂછ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે RSS ઉપર બેન મારી. આજ નરેન્દ્ર મોદી 1991-92 ની અંદર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના નામ ઉપર આપવાનું હતું. એટલે હિરાક મોદીએ વિરોધ કર્યો હતો. ચિમનભાઈની સરકાર હતી એ વખતે, મને આછું પાતળું યાદ. ચિમનભાઈ સરકારની અંદર મોદી સાહેબની તૂતી વાગી નહીં એટલે મોદી સાહેબ પાછા જતા રહ્યા. નકર એ મોદી સાહેબની અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આંતરરાષ્ટ્રીય હવાઈ મથક. હવે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના દેશમાં કેટલું એમનું બલિદાન છે. કોઈ એવો નેતા છે કે જેમનું બેલેન્સ 216 રૂપિયા હોય, 4 જોડ કપડો, 2 જોડ ચંપલ, 2 જોડ ટિફિન, કોઈ આવો વ્યક્તિ મળે તમને? અને બેરિસ્ટર પ્રેક્ટિસ કરતા હતા વકીલાતની, મહિને 50,000 લાખ રૂપિયા કમાઈ શકતા, અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આંધળા ભક્ત હતા. અને આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની મૂર્તિ બનાવવી પડી, પણ એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ કોર્પોરેટ સરદાર ઉભા કર્યા અને ચાઇના બનાવવામાં આવ્યા, ચાઇનાથી લાવેલા સરદાર. તમે મેં લોખંડ આપ્યું, દરેકે લોખંડ આપ્યું, લોખંડ આપીને દરેકે લોખંડ કયો ગયું? તો તમે મેં જે લોખંડ આપ્યું હતું, દેશની જનતાએ લોખંડ આપ્યું હતું, ગુજરાતીઓએ જે લોખંડ આપ્યું હતું, એ લોખંડ ભારતીય જનતા પાર્ટીનો સરદાર, જેમને હું નરેન્દ્ર મોદી કહું છું, એ મોદી, એ સરદાર લોખંડ ચોર સરદાર. લોખંડ ચોરી ગયો એક PM તરીકે મને એવું લાગે બિલકુલ લોખંડ ચોરી. મારી કદાળી ચોરી ગયો, હું લોખંડ ચોર કહીશ. મારી કદાળી, મારી કોડી લોખંડ મેં આપી તું, એ લોખંડ ચોરી ગયો, હું એને કહી. અમારી આખી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, મોદી PM નતા એ વખતે, લોખંડ ચોરી વખતે. પણ સરદાર સાહેબનું આટલું મોટું સ્ટેચ્યુ ઊભું કર્યું છે, કોના પૈસા? સરદારને જોવાના પૈસા હોય? મારું કહેવાનું, સરદારને જોવાના પૈસા તો શું કામ ઊભું કર્યું? શું કામ ઊભું? કોને કીધું તું? સરદાર શું આવા હતા? કિસાનોની જમીન લઈ લીધી? તેઓ તમે ઇન્ટરવ્યુ જોયો નહીં કે તેઓ જે ફળફળાદી વેચે છે, કોઈ નાસ્તાની, કોઈ પાણીની બોટલ, એ લોકો શું બોલે છે? અમને વળતર નથી મળ્યું. અને તેઓ 400 રૂપિયા છાશ મળી રહી એક ગ્લાસ. તો શું સરદાર આવા હતા? કોને કીધું તું કોર્પોરેટ સરદાર ઉભા કરો? કોઈ સરદારનું સપનું આવ્યું હતું મોદીજીને? રાજનીતિ માટે કોર્પોરેટ સરદાર પૈસા ઉઘરાઈ રહ્યા, અને એ ટાર્ગેટ મોદીજી બોલે 3100 કરોડ રૂપિયા જનતાના ટેક્સના પૈસે ધોવાણ. ક્યારે રિકવર થશે આ પૈસા? મોદીના જીત રિકવર થઈ જશે?
સાહેબ મોદીજી ભાઈ ગેરંટી. પણ મને એવું લાગે છે ધનજી પાટીદાર જ બોલે છે, સમાજ તો કશો- સમાજ કયો સમાજ? કયો સમાજ? પટેલ ભગતસિંહ એક હોય, સુખદેવજી એક હોય, રાજગુરુજી એક જ હોય, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ એક હોય, અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એક હોય, નરેન્દ્ર મોદી એક હોય, અમિતાભ બચ્ચન એક હોય, બધા એક જ હોય. નહીં પણ હું પાટીદાર સમાજમાંથી આવું છું એનો મતલબ એ નથી પાટીદાર સમાજ બોલે માર બોલવું. પાટીદાર સમાજ છે ને અત્યારે મોટો 60 થી 65% ઘેટો જેવી જિંદગી જીવી. એ ઘેટો એટલા માટે કે એમને ધંધાઓ ચાલે. 1000 પાટીદારો નરેન્દ્ર મોદી એમને નજીકથી ઓળખે. અને 1000 પાટીદારો કોઈક બિલ્ડરો છે, કોઈકની સ્કૂલો છે, કોઈકની કોલેજો છે, કોઈકને હોદ્દેદાર છે, કોઈક સંસ્થાઓના આખા બનીને બેઠા છે, કોઈક ધંધાઓ કરે છે. આ બધું હા એ 1000 ના લીધે અમે શું કામ ગુલામ બનીએ? સ્વતંત્રતા સાથે બિલકુલ સ્વતંત્ર. જે ખોટું છે ખોટું છે. તમે મારો એક વિડિયો જોઈ લેજો. જયરામ બાબા પાટીદાર ખોટા. અને હું મારો છોકરો ખોટો હોય, હું ખોટો હોય તો હું બોલવાનું બંધ કરી નાખું. હું ખોટો છું બંધ કરી નાખું. બિલકુલ. તો બીબી ન્યૂઝ વિશેષમાં હતા ધનજી પાટીદાર, જેઓ પોતાની બેબાક વક્તા માટે જાણીતા છે. નવા સમાચાર ને નવા અપડેટ સાથે અમે ફરી એકવાર આપની સમક્ષ આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.